નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણા વિડીયોની અંદર અંગ્રેજી ગ્રામરનો ટોપિક છે મહત્વનો WH ક્વેશ્ચન્સ, એના વિશે શીખીશું. તો WH ક્વેશ્ચન છે એટલે એનું ગુજરાતી મીનિંગ થશે WH શબ્દાર્થ. તો WH થી શરૂ થતા પ્રશ્નો છે અને WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો કયા કયા શબ્દ છે એ પહેલા જોઈએ. તો WH ની અંદર who, what, where, when એન્ડ which આ શબ્દો છે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ્સ છે. તો એક પછી એક શબ્દ વિશે માહિતી જોઈએ અને એના એક્ઝામ્પલ જોઈએ. who છે, who એટલે કે કોણ. તો who વિશે માહિતી મેળવી તો એક થી કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે who વડે પ્રશ્ન પૂછાય છે. એક વ્યક્તિ હોય અથવા એક વધારે વ્યક્તિ વિશે આપણે માહિતી મેળવવી હોય તો who થી પ્રશ્ન પૂછી શકાય. તો એની વાક્ય રચના છે તો સૌથી પહેલા who આવે, પછી ક્રિયાપદ આવે, કર્મ આવે અને અન્ય શબ્દ અને અંતે ક્વેશ્ચન્સ માર્ક. એક્ઝામ્પલ તરીકે રાજુ હેજ બોટ અ સ્કૂટર. રાજુએ સ્કૂટર ખરીદ્યું હતું તો આપણે એના રાજુ વિશે માહિતી મેળવવી છે. તો કોણે સ્કૂટર ખરીદ્યું હતું? તો રાજુ. આપણે એનો જવાબ મળે તો આપણે who વડે પ્રશ્ન બનાવી શકીએ કે who હેજ બોટ અ સ્કૂટર. સ્કૂટર કોણે ખરીદ્યું હતું? તો આપણો જવાબ મળે. વ્યક્તિ વિશે માહિતી મેળવવી છે એટલે તો કે રાજુ. તો એની વાક્ય રચના પ્રમાણે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો કે પહેલા આવે who, તો who પછી ક્રિયાપદ છે તો હેજ, કર્મ છે નથી તો એમાં ક્રિયાપદ આવશે બોટ અને સ્કૂટર. who વાળું વાક્ય રચના સાવ સરળ છે કેમ કે નામ છે એ આપણો આન્સર હોય એટલે નામ કાઢીને એની જગ્યાએ who મૂકવાથી who વાળું વાક્ય બની જાય. એના પછીનું એક્ઝામ્પલ છે ધ પ્રિન્સિપલ વિલ ગો ટુ સ્કૂલ. તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે who will go to school. તો આપણો જવાબ મળે ધ પ્રિન્સિપલ. એના પછી બીજું વાક્ય છે બીજો WH છે વોટ. વોટ એટલે એનું ગુજરાતી થશે શું. તો એના વિશે માહિતી જોઈએ તો વ્યક્તિ વિશે કે વ્યક્તિઓની ક્રિયા વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. વ્યક્તિઓનો વ્યવસાય જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે અને વસ્તુઓની ઓળખ મેળવવા માટે પણ વોટથી પ્રશ્ન પૂછી શકાય છે. કોઈ વ્યક્તિ હોય એની ક્રિયા વિશે જાણવું હોય તો પણ વોટથી આપણે પ્રશ્ન પૂછી શકીએ. એનો વ્યવસાય જાણવો હોય તો પણ વોટથી પ્રશ્ન પૂછી શકાય. અને કોઈ વસ્તુની ઓળખાણ કરવી હોય તો પણ આપણે વોટથી કરી શકીએ. તો પેલા એની વાક્ય રચના જોઈએ તો WH શબ્દ એટલે વોટ પ્લસ ક્રિયાપદ આવે પ્લસ કર્તા, મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક્સ. વોટ વાળા વાક્યમાં કર્મ આવશે ને કેમ કે એ આપણો આન્સર હોય છે, વસ્તુ હોય છે એટલા માટે. તો એનું એક્ઝામ્પલ જોઈએ કે હી રોટ એન એસે યસ્ટરડે. તો ગઈકાલે તેને પત્ર લખ્યો હતો. તો આપણે શું લખ્યું હતું? અને તો કે પત્ર એસે લખ્યો હતો, નિબંધ લખ્યો હતો. તો એસે છે આપણો આન્સર છે. શું લખ્યું? તો વોટ થી પ્રશ્ન બની શકે. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. વોટ ભૂતકાળનું વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ ડીડ આવે. કર્તા છે અહીંયા વાક્યની અંદર હી. મૂળ ક્રિયાપદ રોટ છે ભૂતકાળનું છે આપણે મૂળ ક્રિયાપદ લખીએ તો રાઈટ. અને અન્ય શબ્દ છે યસ્ટરડે. તો વોટ ડીડ હી રાઇટ યસ્ટરડે તેનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનશે અને હી રોટ એન એસે યસ્ટરડે તેનો આન્સર બને. એના પછીનું સેન્ટેન્સ છે રીના વિલ બી ડ્રોઈંગ અ રંગોલી. એને આપણે રીના છે શું ડ્રોઈંગ કરી રહી છે? તો કે રંગોલી. રંગોલી છે એનો આન્સર છે. તો વોટ વિલ રીના બી ડ્રોઈંગ? તો પ્રશ્નાર્થ વાક્ય બને. એના પછીનો ત્રીજો છે શબ્દ WH વાળો વેર. વેર એટલે ક્યાં. તો અમુક વ્યક્તિ કે વસ્તુ, પ્રાણીના સ્થાન વિશે માહિતી મેળવવા વેરથી પ્રશ્ન પૂછાય. ટૂંકમાં આપણે યાદ રાખીએ તો સ્થાન દર્શાવવા માટે વેરથી પ્રશ્ન પૂછી શકાય છે. એની વાક્ય રચના છે વેર સહાયકારક ક્રિયાપદ, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો માય ફ્રેન્ડ ઇઝ ઇન ધ લાઇબ્રેરી. મારો મિત્ર છે લાઇબ્રેરીની અંદર છે. તો ક્યાં છે આપણે ગુજરાતીનું જોઈએ તો ક્યાં છે મારો મિત્ર? તો સ્થાન દર્શાવવા માટે તો કે લાઇબ્રેરીની અંદર. તો ક્યાંથી આપણે પ્રશ્ન બનાવવો હોય તો વેરથી બની શકે. તો વેર ઇઝ યોર ફ્રેન્ડ? તારો મિત્ર ક્યાં છે? તો તમને જવાબ મળે ઇન ધ લાઇબ્રેરી. એના પછીનું બીજું વાક્ય છે સોહમ વર્ક ઇન માય ઓફિસ. સોહમ મારા ઓફિસની અંદર વર્ક કરે છે. તો એનો આપણે પ્રશ્ન બનાવવો હોય તો સોહમ ક્યાં વર્ક કરે છે? તો કે ઇન માય ઓફિસ. તો ઇન માય ઓફિસ છે સ્થળ દર્શક શબ્દ છે. તો એ પણ કનાથી વાક્ય બનશે? વેર થી બનશે. તો વેર ડઝ સોહમ વર્ક. પહેલા વેર આવ્યો WH શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું વાક્ય હોવાથી અહીંયા ડઝ વપરાયેલું. એના પછી કર્તા છે તો અહીંયા સોહમ. મૂળ ક્રિયાપદ તો વર્ક અને અન્ય શબ્દ નથી તો ક્વેશ્ચન માર્ક. તો વેર ડઝ સોહમ વર્ક.
આ રીતના આપણે વેર પ્રશ્ન બનાવી શકીએ. વેર છે સ્થળ થી વિશે માહિતી મેળવવા માટે વેરથી પ્રશ્ન પૂછી શકાય. એના પછીનું છે ચોથું છે એ વેન. વેન એટલે કે ક્યારે. સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછી શકાય છે. વેનથી આપણે કોઈ સમય જાણવો હોય તો વેન વડે પ્રશ્ન પૂછી શકાય. તો એની વાક્ય રચના જોઈએ તો વેન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો એનો એક્ઝામ્પલ જોઈએ. માય સ્કૂલ સ્ટાર્ટ એટ 7:30. મારી સ્કૂલ છે 7:30 સ્ટાર્ટ થાય છે. ક્યારે સ્ટાર્ટ થાય છે? તો એનાથી આપણે પ્રશ્ન કોનાથી બનાવી શકીએ તો વેન થી. તો વેન વડે પ્રશ્ન સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછાય છે અને તમારો જવાબ શું મળે કે 7:30. માય સ્કૂલ સ્ટાર્ટ એટ 7:30. મારી સ્કૂલ છે 7:30 શરૂ થાય છે. તારી આપણે બીજાને પ્રશ્ન પૂછવો હોય તો તમારી સ્કૂલ ક્યારે સ્ટાર્ટ થાય છે? તો એનો જવાબ મળે 7:30. તો વેન થી પ્રશ્ન બનશે. તો ચાલો પ્રશ્ન બનાવીએ. વેન ડઝ યોર સ્કૂલ સ્ટાર્ટ. પહેલા આવશે વેન, ક્રિયાપદ સહાયકારક વર્તમાન કાળનું વાક્ય હોવાથી ડઝ, કરતા છે અહીંયા માય, તો આપણે બીજાને પ્રશ્ન પૂછતા હોય તો યોર સ્કૂલ, માય સ્કૂલ નું થશે યોર સ્કૂલ. અને મૂળ ક્રિયાપદ સ્ટાર્ટ છે તો એનું સ્ટાર્ટ. અન્ય શબ્દ નથી તો શું આવશે? ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ છે વરુણ ઇઝ કમિંગ હોમ ઓન સન્ડે. ઓન સન્ડે એટલે સન્ડે ના છે એ ઘરે આવશે. તો ક્યારે આવશે? તો કે સન્ડે ના સમય દર્શાવ્યો છે તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનશે વેન ઇઝ વરુણ કમિંગ હોમ. વરુણ છે એ ક્યારે ઘરે આવશે? તો કે ઓન સન્ડે. ઓન સન્ડે નો જવાબ છે. આપણે સમય પૂછવા માટે વેન થી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. એના પછીનું પાંચમું છે વિચ. વિચ નું ગુજરાતી થશે ક્યુ અથવા કઈ. તો બે કે તેથી વધુ વ્યક્તિઓના કે વસ્તુઓના જૂથ માંથી કોઈની પસંદગી કરવા માટે સામાન્ય રીતે વીચનો ઉપયોગ થશે. ટૂંકમાં આપણે યાદ રાખીએ તો પસંદગી કરવા માટે દર્શાવવા માટે વીચથી પ્રશ્ન વાક્ય બનાવી શકાય. તો વીચ નાઉન કોઈ પણ નામ, ક્રિયાપદ, અન્ય શબ્દો. વાક્ય અલગ અલગ હોય એટલે શોર્ટમાં એની વાક્ય રચના નાખેલી છે. એક્ઝામ્પલ જોઈએ તો મધર બોટ અ રેડ સાડી. મધરે છે રેડ સાડી છે એ ખરીદી હતી. તો કઈ ખરીદી હતી? પસંદગીની છે તો પસંદગી દર્શાવવા માટે તો કે રેડ સાડી. તો વીચ થી આપણે પ્રશ્ન બનાવીએ. વીચ સાડી ડીડ મધર બાય. મધરે છે કેવી સાડી ખરીદી? તો આપણે વીચ થી પ્રશ્ન બનાવ્યો તો વીચ સાડી ડીડ મધર બાય. એના પછીનું છે એક્ઝામ્પલ કિરણ ઇઝ ડ્રાઇવિંગ હિઝ ઓલ્ડ કાર. કિરણ છે એ પોતાની ઓલ્ડ કાર છે એની ડ્રાઇવિંગ કરે છે. કઈ કાર છે એની ડ્રાઇવિંગ કરે છે? તો કે ઓલ્ડ કાર. તો વીચ પસંદગી દર્શાવવા માટે વીચ થી પ્રશ્ન બની શકે તો વીચ કાર ઇઝ કિરણ ડ્રાઇવિંગ. કઈ કાર છે એને કિરણ ડ્રાઇવિંગ કરે છે? તો કે ઓલ્ડ કાર. તો વીચ છે એ પસંદગી દર્શાવવા માટે વાપરી શકાય. વેન છે એ સમય દર્શાવવા માટે, વેર છે એ સ્થળ દર્શાવવા માટે, હું છે વ્યક્તિઓ વિશે માહિતી જણાવવા માટે, વોટ છે એ વ્યવસાય જણાવવા માટે. તો અહીંયા આપણે છે WH વાળા પ્રશ્નાર્થ વાક્ય છે એના વિશે માહિતી મેળવી. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.